ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેકનું મહત્વ. ઓકે, આજે આપણે એનાથી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને આપણે ડિસ્કશન કરવાના છે. બહુ જ જરૂરી છે. હવે બધાનું ધ્યાન ટોટલી આમાં હોવું જોઈએ, સ્ક્રીન ઉપર ધ્યાન હોવું જોઈએ. હું સ્ક્રીન શેર કરું છું તમારી સાથે અને આપણે એ ક્વેશ્ચનને હવે ડિસ્કસ કરીએ છીએ. બરાબર? ઓકે, જો તમારી સામે સ્ક્રીન પર એક ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધો છે. તમે તમારા ગૂગલ ક્લાસરૂમમાં જોશો એટલે તમને આ ક્વેશ્ચન ત્યાં ડિસ્કસ થયેલો જોવા મળશે. બરાબર? ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેક ઇન કોમ્યુનિકેશન આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યો હતો. આજે હવે આપણે આગળ ડિસ્કશન કરીએ છીએ એક નવા ક્વેશ્ચનની. જુઓ, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. પ્રિન્સિપલ્સ મતલબ સિદ્ધાંતો. પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ બંનેમાં બહુ જ ફરક છે. પ્રિન્સિપાલ મતલબ આપણે જે આચાર્ય હોય સ્કૂલમાં કોલેજમાં એ પ્રિન્સિપાલ કહેવાય, and this is પ્રિન્સિપલ. પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંત. એક્સપ્લેન ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન શબ્દ આપણી માટે બહુ જાણીતો છે. કોમ્યુનિકેશન શું છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, પણ અસરકારક, ઇફેક્ટિવ મતલબ અસરકારક. કોમ્યુનિકેશન તો આપણે બધા કરતા જોઈએ, પણ અસરકારક કોમ્યુનિકેશન કરવા માટેના સિદ્ધાંતો સમજાવો. પ્રશ્નનો મતલબ એવો થાય. આ જ ક્વેશ્ચન આપણને આવી રીતે બી પૂછાય. જુઓ, ડિસ્ક્રાઇબ ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. અસરકારક કોમ્યુનિકેશન માટેના સિદ્ધાંતો વર્ણવો. અથવા તો તમને આવું પૂછાય, રાઇટ શોર્ટ નોટ. શોર્ટ નોટ લખો, ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. અસરકારક કોમ્યુનિકેશનના સિદ્ધાંતો, એના પર શોર્ટ નોટ લખો. ઓકે, હવે કોમ્યુનિકેશન તો આપણે બધા કરતા હોઈએ છીએ, પણ એમાં ફરક પડી જાય. આપણે ઘણી બધી વખત એવું જોતા હોઈએ છીએ કે યાર, અગર જો આપણું કોમ્યુનિકેશન અસરકારક ન હોય ને તો આપણી કોઈ વાત સમજે નહીં, આપણી વાત કોઈ માને નહીં, આપણી વાત સાથે કોઈ સહમત ન થાય. અને ઘણા લોકો એવા હોય કે કોઈ પણ વાત કરે એટલી અસરકારક રીતે કરે કે સામેનો વ્યક્તિ છે એની સાથે સહમત થઈ જ જાય, એની વાત માની જ જાય, સમજી જાય. ઓકે, તો આપણે પણ એવું કેવી રીતે કરી શકીએ? તો અગર જો આપણે થોડાક બાબતો, આપણે થોડાક સિદ્ધાંતો આપણે કોમ્યુનિકેશનને ધ્યાનમાં રાખીએ ને તો આપણે પણ આપણું કોમ્યુનિકેશન સુધારી શકીએ. અને આ બધી બાબતો એવી છે કે તમે જો ધ્યાન રાખશો તો આગળ ઉપર પણ તમને બહુ જ પ્રેક્ટિકલ લાઈફમાં બી કામ આવશે. તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન કરું પણ અસરકારક કોમ્યુનિકેશનના સિદ્ધાંતો સમજાવો. મતલબ કે મારે અગર મારું કોમ્યુનિકેશન અસરકારક કરવું હોય તો મારે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, આપણે જવાબ કેવી રીતે સ્ટાર્ટ કરશું? જુઓ, પહેલા તો આપણે કોમ્યુનિકેશન શું છે આપણે કહેશું. કોમ્યુનિકેશન ઇઝ એન આર્ટ ઓફ એક્સચેન્જિંગ ધ થોટ્સ. કોમ્યુનિકેશન છે શું છે? આપણા વિચારોની આપ-લે કરવાની એક કળા છે, આર્ટ છે. ઓકે, ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ અવર આઈડિયાઝ. ઇફ ધ કોમ્યુનિકેશન ઇઝ ઇફેક્ટિવ, અગર જો કોમ્યુનિકેશન આપણું અસરકારક હોય, ઇફેક્ટિવ મતલબ અસરકારક, we get the feedback soon. તો આપણને ફીડબેક છે બહુ જલ્દી મળે. ફીડબેક, બરાબર? આપણને બહુ ખબર છે આ વિશે કે RX નો TX ને વળતો જવાબ મતલબ ફીડબેક. અગર મારું કોમ્યુનિકેશન અસરકારક હોય ને તો સામેનો વ્યક્તિ મને તરત જવાબ આપે, ઇન્સ્ટન્ટ. અને અસરકારક ન હોય તો મારો લેટર હોય તો ફાડીને ફેંકી દે, મેસેજ હોય તો ડિલીટ કરી નાખે. શું કામ? તો કે મારું કોમ્યુનિકેશન અસરકારક નહોતું. To make the communication more effective, one should keep some principles in mind. અગર કોમ્યુનિકેશનને અસરકારક બનાવવું હોય તો વન મતલબ કોઈ પણ વ્યક્તિ હોય એને કેટલાક પ્રિન્સિપલ્સ છે એ માઇન્ડમાં રાખવા જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ. અગર જો આ બધા પ્રિન્સિપલ્સ ધ્યાનમાં રાખે તો એનું અસરકારક કોમ્યુનિકેશન થઈ શકે નથી. બરાબર? Some of these basic principles are explained below. કેટલાક આમાંથી કેટલાક અગત્યના જે મૂળભૂત સિદ્ધાંતો છે નીચે સમજાવ્યા છે. તો આવી રીતે આપણે આપણા જવાબની શરૂઆત કરશું. હવે આપણે વન બાય વન આપણે બધા પ્રિન્સિપલ્સ છે એ આપણે ડિસ્કસ કરશું. ક્રમ છે એ અગત્યનો નથી. ક્રમ આડોઅવળો થાય તો ચિંતા કરવાની નહીં. ઓકે,
ચલો સૌથી પહેલી વાત કરવાની ક્લેરિટી. ક્લેરિટી મતલબ સ્પષ્ટતા, ચોખવટ. પહેલો જ સિદ્ધાંત, અસરકારક કોમ્યુનિકેશન કરવું હોય તો પહેલો સિદ્ધાંત ક્લેરિટી થી કામ કરવાનું. સ્પષ્ટતા. ક્લેરિટી નો મતલબ શું થાય? સ્પષ્ટતા. ક્લેરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. જો સ્પષ્ટતા છે ને એ કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન હોય બહુ જ જરૂરી છે. પછી હું લખીને કોમ્યુનિકેશન કરતો હોઉં, બોલીને કરતો હોઉં, બરાબર, પણ સ્પષ્ટતા છે બહુ જરૂરી છે. The use language in communication should be clear. આપણે જે કમ્યુનિકેશન કરતી વખતે જે ભાષા વાપરીએ, યુઝ લેંગ્વેજ, ભાષા વાપરીએ, એ કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોવી જોઈએ, ક્લિયર હોવી જોઈએ. It should be familiar to the receiver. અને એ આપણે ભાષા જે વાપરીએ એ કેવી હોવી જોઈએ? RX ની માટે જાણીતી હોવી જોઈએ. આપણને ખબર જ છે કે જે સિમ્બોલ્સ નો યુઝ કરીએ TX અને RX માટે કેવો હોય? કોમન હોય. અત્યારે મારે તમને જે આની અગત્યતા સમજાવી છે, આ લેક્ચર લેવું છે, તો હું આ લેક્ચર ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ભણાવું છું. શું કામ? તમે એ ભાષાથી પરિચિત છો. પણ મેં તમને કીધું એમ, હમણાં જો હું ચાઇનીઝ લેંગ્વેજમાં તમને આ લેક્ચર સમજાવું તો તમને કાંઈ ના સમજાય. શું કામ? તમે ભાષાથી પરિચિત નથી એટલા માટે. ઓકે. The used signs or words or symbols should easily be understood by the receiver. આપણે જે કઈ નિશાનીઓનો ઉપયોગ કરીએ, જે કઈ શબ્દોનો ઉપયોગ કરીએ, જે કઈ સિમ્બોલ્સનો ઉપયોગ કરીએ, બધા કેવા હોવા જોઈએ? તો કે રિસીવર થી સમજી શકાય એવા હોવા જોઈએ. હવે હું કોઈ શબ્દનો ઉપયોગ કરું પણ તમને શબ્દનો મતલબ જ ખબર ન હોય, એવો ભારે શબ્દ મેં વાપર્યો હોય, તો પછી તમને કઈ સમજાય જ નહીં. તો કોમ્યુનિકેશન તો થાય પણ અસરકારક કોમ્યુનિકેશન થાય નહીં. મતલબ આપણે એવા શબ્દો, એવા નિશાનીઓનો ઉપયોગ કરવાનો કે જે રિસીવર દ્વારા આરામથી, આસાનીથી સમજી શકાય એવા હોય. બોથ TX and RX must work with clarity. બંને જણાએ, TX અને RX બંને જણાએ સ્પષ્ટતાથી કામ કરવું જોઈએ. પછી હું એકલો ચોખવટથી કામ કરું, સ્પષ્ટતાથી, અને સામેથી જો મને સ્પષ્ટતાપૂર્વક વાત ન થાય તો કોમ્યુનિકેશન અસરકારક થાય નહીં. આપણે બધી જે વાત કરીએ ને એ અસરકારક કોમ્યુનિકેશન માટેની વાત કરીએ છીએ. Any kind of ambiguity can reduce the effect of communication. Ambiguity મતલબ આપણે ડબલ મિનિંગમાં વાત કરીએ, પછી કોડ વર્ડમાં વાત કરીએ, અથવા તો કંઈક અલગ રીતે સામેની વ્યક્તિને સમજાય નહીં એવી રીતે અગર જો હું વાત કરું, એમ્બિગ્યુટી કહેવાય. તો કોઈ પણ પ્રકારની જો આવી એમ્બિગ્યુટી વાપરીએ ને તો એ કોમ્યુનિકેશનની અસરકારકતા ઘટાડી દે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો પહેલો જ આપણો સિદ્ધાંત હતો અસરકારક કોમ્યુનિકેશન માટેનો ક્લેરિટી. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ એપ્રોપ્રિએટનેસની. એપ્રોપ્રિએટનેસ મતલબ યોગ્યતા. આપણે જે સમયે જે રીતનું યોગ્ય આપણે કોમ્યુનિકેશન કરતા એની પ્રમાણેનું યોગ્યતા અંદર હોવી જોઈએ આપણા મેસેજમાં. ઓકે, ધ મેસેજ શુડ બી એપ્રોપ્રિએટ. મેસેજ કેવો હોવો જોઈએ? યોગ્ય હોવો જોઈએ. ઇટ શુડ બી કમ્પ્લીટેડ. અધૂરો મેસેજ ન હોવો જોઈએ. એ કેવો હોવો જોઈએ? ઇટ શુડ બી કમ્પ્લીટેડ. પૂરેપૂરો મેસેજ હોવો જોઈએ. અનનેસેસરી પોઈન્ટ શુડ બી ડ્રોપ્ડ આઉટ. બિનજરૂરી મુદ્દાઓ છે ને પડતા મૂકવા જોઈએ. The medium for communication should be most appropriate. જે હું મીડિયમ સિલેક્ટ કરું કોમ્યુનિકેશન માટેનું એ પણ યોગ્ય હોવું જોઈએ. Success depends on the acceptance and understanding of both TX and RX. કોમ્યુનિકેશનની સફળતા કોના પર આધારે? તો કે TX અને RX બંને જણા છે એ પોતે મેસેજને સ્વીકારે એના પર આધારે. જો મેસેજ કેવો હોવો જોઈએ? એપ્રોપ્રિએટ હોવો જોઈએ. તમને એક એક્ઝામ્પલ આપું. હું કોઈની શોક સભામાં જાઉં, શોક સભામાં જઈએ તો આપણે મેસેજ ત્યાં આપીએ કેવો હોય? તો કે ભાઈ દુઃખ દર્શાવતો હોય એવો મેસેજ આપીએ. શું કામ? તો કારણ કે યોગ્ય કહેવાય મેસેજ. ત્યાં જઈને આપણે જોક કહીએ જ કોઈને? જોક સંભળાવીએ જ કોઈને? નો. શું કામ? કારણ કે મેસેજ યોગ્ય ન કહેવાય. આપણે કોઈની બર્થડે પાર્ટીમાં જઈએ તો આપણે ખુશ, બધા ખુશ થઈ જાય એવો મેસેજ આપીએ, આપણે એને વિશ કરીએ. ત્યાં આપણે શોક સંદેશો આપતા નથી. તો શું કામ? કહેવાનો મતલબ કે આ મેસેજ છે કેવો હોવો જોઈએ? યોગ્ય હોવો જોઈએ. ઇટ શુડ બી કમ્પ્લીટેડ. અધૂરો ન હોવો જોઈએ મેસેજ. હું અડધો મેસેજ તમને મોકલું તો તમને કઈ સમજાય? ન સમજાય. બરાબર? તો મેસેજ પણ કેવો હોવો જોઈએ? કમ્પ્લીટ હોવો જોઈએ. અનનેસેસરી પોઈન્ટ શુડ બી ડ્રોપ્ડ આઉટ. બિનજરૂરી મુદ્દામાં પડતા મૂકવા જોઈએ. એક ને એક મુદ્દા આપણે રિપીટ કર્યા કરીએ એવું બધું થવું જોઈએ નહીં. ધ મીડિયમ ફોર કોમ્યુનિકેશન શુડ બી મોસ્ટ એપ્રોપ્રિએટ. મીડિયમ પણ કેવું હોવું જોઈએ? યોગ્ય હોવું જોઈએ.
તો આ બધી જ વસ્તુ છે યોગ્યતા એ પણ બહુ જરૂરી છે, રાઈટ? તો અસરકારક કોમ્યુનિકેશન કરવા માટેનો બીજો સિદ્ધાંત હતો એપ્રોપ્રિએટનેસ, યોગ્યતા. ચલો, ટાઈમ ફેક્ટર પણ બહુ અગત્યની બાબત છે. જુઓ, સમયની બાબત, ટાઈમ ફેક્ટર મતલબ સમયની બાબત, એ પણ બહુ અગત્યની છે. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન કમ્યુનિકેશન. સમય છે ને એ કોમ્યુનિકેશનની બાબતમાં બહુ જ અગત્યની બાબત છે. ફીડબેક રિસીવ્ડ ઇન ટાઈમ ઇઝ ઇફેક્ટિવ. સમયસર જે ફીડબેક મળે ને એ અસરકારક. ફીડબેક શુડ નેવર બી લેટ. ફીડબેક છે ક્યારેય મોડો ન હોવો જોઈએ. યેટ ઇનફ ટાઈમ શુડ બી ગિવન ફોર ફીડબેક. પણ છતાંય તે ફીડબેક માટે પૂરતો સમય આપવો જોઈએ. ઓન ધ સ્પોટ ફીડબેક ઇઝ નોટ પોસિબલ એવરી ટાઈમ. દર વખતે ઓન ધ સ્પોટ ફીડબેક પોસિબલ હોતો નથી. જો આપણે સમજીએ, સમય છે ને એ બહુ અગત્યની બાબત છે. સમયસર જે ફીડબેક મળે ને એ અસરકારક હોય. ફીડબેક છે ક્યારે લેટ હોવો જોઈએ નહીં, પણ છતાં આપણે પૂરતો સમય આપણે સામેની વ્યક્તિને આપવો પડે કે આપણને ફીડબેક આપે. તમને એક એક્ઝામ્પલ આપું. તમે હોસ્ટેલમાં રહેતા હોય, તમારી કોલેજમાંથી પિકનિક જવાની હોય, તમારે 500 રૂપીસ છે એ 2 દિવસમાં તમારે જમા કરાવી દેવાના હોય કોલેજમાં. તમે તમારા પપ્પાને લેટર લખો કે મેસેજ મોકલો કે પપ્પા અમારી કોલેજમાંથી એક પિકનિક જવાની છે, 500 રૂપિયા અમારે જમા કરાવવાના છે, લાસ્ટ 2 દિવસમાં જ અમારે કરી દેવાના છે, પછી અમે નહીં જઈ શકીએ. ઓકે, તમે મેસેજ કરી દીધો, લેટર લખ્યો, પછી 10 દિવસ પછી તમારા પપ્પાનો જવાબ આવે કે હા બેટા, ઓકે, નો પ્રોબ્લેમ, તું જાજે. ઓકે, હવે તમે વિચારો તો એમનો ફીડબેક મળ્યો, પોઝિટિવ ફીડબેક પણ મળ્યો, પણ છતાંય કઈ કામનો ખરા? નહીં. શું કામ? કે 2 દિવસમાં તો પૂરું થઈ ગયું. પિકનિકમાં લોકો જઈને વહી આવ્યા હોય. પપ્પાએ ફીડબેક આપ્યો, પણ કેવો આપ્યો? લેટ આપ્યો. તો જો એ અસરકારક ન રહ્યો. અગર એને તરત જ તમને મેસેજ કર્યો હોત કે હા ઓકે, નો પ્રોબ્લેમ, તો તમે તમારું કોમ્યુનિકેશન કેવું રહ્યું હોત? ઇફેક્ટિવ રહ્યું હોત, અસરકારક રહ્યું હોત. ઓકે, પૂરતો સમય આપવો જોઈએ ફીડબેક માટે, બરાબર, પણ લેટ પણ ન હોવું જોઈએ. અને ઘણી બધી વખત ઓન ધ સ્પોટ ફીડબેક પણ શક્ય બનતું નથી, પોસિબલ બનતું નથી. આપણે કોઈ આપણને મેસેજ કરે, તરત જ આપણને જવાબ આપવાનું કે તો ઘણી વાર શક્ય ન બને, બરાબર ને? ઓકે, રસ્તામાં આપણને ઉભા રાખીને કોઈ પૂછે ના તું મને અત્યારે જવાબ આપ, તો પોસિબલ નથી. ઓકે, તો ટાઈમ ફેક્ટર છે એ પણ ફીડબેક નો જે ટાઈમ ફેક્ટર છે એ પણ કમ્યુનિકેશન અસરકારક કરવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવતું હોય. ચલો, યુ એટીટ્યુડ. હવેનો જે પ્રિન્સિપલ છે એ છે યુ એટીટ્યુડ. કોઈને ખબર છે યુ એટીટ્યુડ એટલે શું? એનીવન? યુ એટીટ્યુડ મતલબ સામેની જે વ્યક્તિ છે એને આપણે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ સરખું. ઓકે, સામેની વ્યક્તિને આપણે જે મહત્વ આપીએ એને શું કહેવામાં આવે? યુ એટીટ્યુડ કહેવાય. દાખલા કે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ કોમ્યુનિકેશનની પ્રક્રિયા હોય એમાં બંને અગત્યના છે કે નહીં? ટીએક્સ પણ અગત્યનો છે ને આરએક્સ પણ અગત્યનો છે. બેમાંથી એક ન હોય તો કોમ્યુનિકેશન થઈ શકે? ન થઈ શકે. મતલબ ટીએક્સ હોય ખાલી અને આરએક્સ વયો જાય તો અત્યારે હું તમારી સાથે કોમ્યુનિકેશન કરું છું, બરાબર, પણ તમે જો ન હો તો હું કોની સાથે કોમ્યુનિકેશન કરી શકું? કોઈની સાથે નહીં. એટલે યુ એટીટ્યુડમાં યુ મતલબ સામેનો વ્યક્તિ, સાંભળનાર જે છે એનું મહત્વ આપણે સમજવું જોઈએ. TX should always keep in mind, TX એટલે કે સ્ટેન્ડર્ડ, અને હંમેશા ધ્યાન રાખવું જોઈએ, યાદ રાખવું જોઈએ that કે શું યાદ રાખવું જોઈએ? RX is also equally important for communication. કમ્યુનિકેશન કરવા માટે RX એટલે કે રિસીવર પણ એટલો જ મહત્વનો છે, એ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, બરાબર? મારે મનમાં ક્લિયર જ હોવું જોઈએ કે ભાઈ તમે છો તો હું છું. તમે જ જો ક્લાસમાં નહીં બેઠા હોય તો કોની સાથે કોમ્યુનિકેશન કરીશ? સામેની વ્યક્તિ ફોન ઉપાડે તો હું કોમ્યુનિકેશન કરીશ, ફોન જ નહીં ઉપાડે તો? ઓકે, એટલે જ્યારે પણ આપણે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે એકલો આપણે આપણી જ વાત રજૂ કર્યા કરીએ, હું જ સાચો, મારી વાત જ સાચી, એવું નહીં. સામેની વ્યક્તિને પણ સાંભળવાનું, એને પણ મહત્વ આપવાનું, બરાબર? TX should be fully cooperative, positive
એન્ડ વિથ યુ એટીટ્યુડ, ટીએક્સ એટલે કે સેન્ડર કેવો હોવો જોઈએ? ફુલ્લી કોઓપરેટિવ, સાથ સહકાર આપે હોવો જોઈએ, હકારાત્મક હોવો જોઈએ, પોઝિટિવ હોવો જોઈએ અને વિથ યુ એટીટ્યુડ હોવો જોઈએ. મતલબ કે એનામાં સામેની વ્યક્તિને પણ મહત્વ આપવાની આવડત હોવી જોઈએ. એનામાં TX should respect and give importance to RX. TX છે ને એને RX ને રિસ્પેક્ટ, માન પણ આપવું જોઈએ અને મહત્વ પણ આપવું જોઈએ, કારણ કે RX વગર TX નકામું, રાઈટ? તો યુ એટીટ્યુડ છે એ પણ આપણું અસરકારક કોમ્યુનિકેશન કરવા માટેનું બહુ અગત્યનું ટૂલ છે. ચાલો હવેની પછીનું છે એ પણ બહુ અગત્યનું છે, કર્ટસી. કર્ટસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન કોમ્યુનિકેશન. કર્ટસી એટલે શું? આપણે જે વિવેક, ઓળખો ને બધા, વિવેક, નમ્રતા, બરાબર? આ બધું જે છે ને એ કર્ટસી કહેવાય. તો એ પણ કોમ્યુનિકેશનમાં બહુ જરૂરી છે. આપણે આપણા વડીલો સાથે વાત કરીએ તો કેવી રીતે વાત કરીએ? માન આપીને, નમ્રતાથી વાત કરીએ જ ને, બરાબર ને? કે ઉદ્ધતાઈથી વાત કરીએ છીએ આપણે? નહીં, બરાબર? તો જો આપણે હંમેશા નમ્રતાથી વાત કરીએ તો સામેની વ્યક્તિને આપણને સાંભળવું ગમે, આપણને સાંભળે તો એ આપણને પોઝિટિવ ફીડબેક આપે, કોમ્યુનિકેશન પણ કેવું થાય? અસરકારક થાય. સો કર્ટસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન કોમ્યુનિકેશન. કર્ટસી છે ને એ કોમ્યુનિકેશનમાં બહુ જ અગત્યનું છે. કર્ટસી મીન્સ પોલાઇટનેસ, ગુડ મેનર્સ એન્ડ કોઓપરેશન વિથ RX. કર્ટસી નો મતલબ શું? પોલાઇટનેસ, નમ્રતા, વિવેક, ઓકે, ગુડ મેનર, સારી રીતભાત, કોઓપરેશન વિથ RX ની સાથે સહકાર. કર્ટસી બ્રિંગ્સ ફીડબેક વેલ. કર્ટસી છે ને આપણને બહુ સારો ફીડબેક આપે. આપણે સારી રીતે કોઈને બોલાવીએ, માનથી બોલાવીએ તો એ સામેથી આપણને સરસ જવાબ આપે, પણ આપણે કોઈ ઉદ્ધતાઈથી, તોછડાઈથી, ગાળ દઈને કોઈને બોલાવીએ તો આપણને સારી રીતે બોલાવે? ન બોલાવે, ફીડબેક પણ આપણને ન આપે, બરાબર? કર્ટસી એન્કરેજીસ RX ટુ ગીવ ફીડબેક પોઝિટિવલી. જો સરસ રીતે વાત કરું ને તો સામેનો વ્યક્તિ મારી સાથે સરસ જ રીતે વાત કરે, બરાબર? આપણે જેટલી સરસ રીતે વાત કરી હોય કે RX ને સાંભળનારને એમ જ થાય કે ના, મારે આનો ફીડબેક છે એ સારી રીતે જ આપવો જોઈએ, બરાબર? કોઈ દિવસ તમે એવું તમે જોયું કે તમે કોઈને સરસ રીતે બોલાવો અને તમને ગાળ આપીને બોલાવે? કોઈ દિવસ એવું નહીં બને. શું કામ? કારણ કે આપણે સારી રીતે વાત કરીએ છીએ. ઓકે, તો આપણે કર્ટસીથી વાત કરીએ તો સામેનો વ્યક્તિ છે ને આપણને હંમેશા ફીડબેક પણ કેવો આપે? પોઝિટિવ જ આપે હંમેશા. ઓકે, સો ધીસ વોઝ એન ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ. બીજી આપણે વાત કરીએ પ્રિસાઇઝનેસ. પ્રિસાઇઝનેસ મતલબ સંક્ષિપ્ત, ટૂંકાપણું. માણસ છે ને અમુક હદથી વધારે સતત સાંભળી ન શકે. હું તમારો અડધી કલાક લેક્ચર લઉં ને, કલાક સુધી લેક્ચર લઉં તો હજી ઓકે, નો પ્રોબ્લેમ. પણ આખો દિવસ એક ને એક લેક્ચર, એકની એક વાત કર્યા કરો તો તમને ગમે નહીં, બરાબર? તો જો પ્રિસાઇઝનેસ, આપણો જે મેસેજ હોય, આપણે જે કોમ્યુનિકેશન કરવાનું હોય ને એ ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ. બિનજરૂરી બાબતો અંદર ન આવવી જોઈએ, બરાબર? બહુ લંબાવીને વાત નહીં કરવાની. એક વાક્યમાં વાત પતી જતી હોય તો 3 વાક્યમાં વાત કરવાની નહીં. તો એ પણ આપણા કોમ્યુનિકેશનને અસરકારક કરવા માટે બહુ જરૂરી છે. સો પ્રિસાઇઝનેસ મતલબ સંક્ષિપ્તપણું, બરાબર? કમ્યુનિકેશન શુડ ઓલવેઝ બી પ્રિસાઇઝ. જો ખાસ ધ્યાન રાખજો, કોમ્યુનિકેશન જે હંમેશા કેવું હોવું જોઈએ? પ્રિસાઇઝ, સંક્ષિપ્ત હોવું જોઈએ. કોઈને આપણે લેટર લખીએ ને તો પાનાના પાના નહીં ભરી દેવાના. આપણે બિઝનેસ કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ ખાસ. એક પેજમાં વાત પતી જતી હોય તો 2 પેજ નહીં કરવાના, કારણ કે ત્યાં આગળ સામેની વ્યક્તિ પાસે પણ બહુ લિમિટેડ ટાઈમ હોય. આપણે બિઝનેસ લેટર લખીએ છીએ, હંમેશા ટુ ધ પોઈન્ટ રાખવાનું, બિનજરૂરી નહીં લખવાનું. આ કોઈ પહેલા લેટર નથી કે આપણે 10-15 પેજ લખી નાખીએ આપણે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો કોમ્યુનિકેશન શુડ ઓલવેઝ બી પ્રિસાઇઝ. કોમ્યુનિકેશન હંમેશા કેવું જોઈએ? સંક્ષિપ્ત હોવું જોઈએ. શુડ બી પોઈન્ટ ટુ પોઈન્ટ. કેવું જોઈએ? પોઈન્ટ ટુ પોઈન્ટ. બિનજરૂરી કોઈ બાબત જ અંદર ન આવે. કેમ છો, કેમ નહીં, મજામાં હશો, વરસાદ પાણી કેવા છે, અમારે તો અહીંયા ગઈકાલે બહુ વરસાદ પડ્યો, આવી કોઈ જ બાબતો બિઝનેસ કોમ્યુનિકેશનમાં આવે નહીં. પોઈન્ટ ટુ પોઈન્ટ. જે હેતુ માટે આપણે લેટર લખતા હોય ને એટલા જ મુદ્દા એમાં આવે. 5 લાઈનમાં પતી જાય ને તો 6ઠ્ઠી લાઈન લખવામાં ન આવે. આ ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ ઉપર લેટર્સ બી આવશે, ઘણા લેટર તો 5 જ લાઈનના હશે. તમને એમ થાય કે સર 5 લાઈનના 7 માર્ક મળે? મળે. શું કામ મળે એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. The amount of communication, sorry,
The jargons of words make the receiver confused. Jargons मतलब બિનજરૂરી શબ્દો, દ્વિઅર્થી શબ્દો, એક ને એક શબ્દના બે અર્થ થતા હોય, આવા બધા જે શબ્દો હોય ને એ શું કરે, વાંચનારને કન્ફ્યુઝ કરી દે કે આ શું કહેવા માંગે છે, આનો મતલબ આમ કરવો કે આમ કરવો. તો જો આપણે બને ત્યાં સુધી આપણે બિનજરૂરી શબ્દો પણ નહીં ટાળવાના, નહીં વાપરવાના, બરાબર. The amount of the communication should be based on the knowledge of TX. બહુ સ્પષ્ટ વાત છે. TX નું જે નોલેજ હોય જે સબ્જેક્ટ ઉપર, એના ઉપર આધારિત કોમ્યુનિકેશનનું પ્રમાણ હોય. દાખલા તરીકે હું બિઝનેસ કોમ્યુનિકેશન ભણાવું છું તો મને કોઈ પ્રોબ્લેમ ન થાય કોમ્યુનિકેશન કરવામાં, પણ મને જો ઇકોનોમિક્સ ભણાવવાનું કીધું હોય તો મને પ્રોબ્લેમ થાય, હું જાજુ ન બોલી શકું, બરાબર. મોરારી બાપુ છે અને રામાયણ ઉપર બોલવાનું કીધું હોય તો એ દિવસોના દિવસો સુધી બોલી શકે, કારણ કે એની પાસે પૂરતું નોલેજ છે એનું. પણ એને જો નેનો ટેકનોલોજી વિશે બોલવાનું કીધું હોય, ગ્લોબલ વોર્મિંગ વિશે બોલવાનું કીધું હોય તો એ જાજુ ન બોલી શકે, કારણ કે એનું નોલેજ એમાં ઓછું હોય. તો ટીએક્સ નું જે નોલેજ છે એના ઉપર આધારિત રહે કે એ કેટલા પ્રમાણમાં કોમ્યુનિકેશન કરી શકે. It should be just the right amount, neither too much nor too less. હંમેશા પ્રમાણમાં હોવું જોઈએ, બહુ વધારે પડતું પણ ન હોવું જોઈએ, બહુ ઓછું પણ ન હોવું જોઈએ. બહુ વધારે પડતું હોય તો પણ લોકો કંટાળી જાય, અને બહુ ઓછું કરીએ તો મેસેજ આપણો અધૂરો રહી જાય, સમજાય નહીં. ઓકે, તો પ્રિસાઇઝનેસ એ બહુ જ અગત્યનો પ્રિન્સિપલ છે. આ બધી જ જે આપણે વાત કરીએ છીએ શેની કરીએ છીએ, આપણા કોમ્યુનિકેશનને અસરકારક બનાવવા માટેની વાત કરીએ છીએ. ચલો લાસ્ટ આપણે એક ટોપિક, લાસ્ટ પ્રિન્સિપલ આપણે એક ડિસ્કસ કરી દઈએ, ફેરનેસ. બરાબર, ફેરનેસ મતલબ આપણો સારો ઈરાદો. There should always be a fair intention behind the communication. કોઈની બી સાથે કોમ્યુનિકેશન કરીએ તો એની પાછળનો ઈરાદો સારો હોવો જોઈએ. પછી આપણે વાત કરતા હોય કંઈક અને મનમાં આપણો ઈરાદો કંઈક જુદો હોય, કે આ વાંધો નહીં, તું મને એકવાર ઓર્ડર આપ ને પછી જો હું તને છેતરી જાઉં કે નહીં, તો જો ધીસ ઇઝ નોટ ફેર ઇન્ટેન્શન. આ ફેર ઇન્ટેન્શન ન કહેવાય. અને જ્યારે તમે લખતા હોય ને, તમે અથવા કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે સામેની વ્યક્તિને તમે કયા એંગલથી કોમ્યુનિકેશન કરો છો, તમારો એ કોમ્યુનિકેશન પાછળનો ઈરાદો શું છે એને ખ્યાલ આવી જાય. આપણે ઘણી વાર નથી સમજી જતા, કોઈક આપણી પાસે બહુ મીઠી મીઠી વાત કરે તો આપણે સમજી જાય કે હા અમારી સાથે આવી રીતે કોમ્યુનિકેશન કરે પણ એનો ઈરાદો આમ છે, બરાબર ને. સ્વાર્થ દેખાય માણસનો, ખરાબ ઈરાદો દેખાય. તો જો આપણે જ્યારે કોમ્યુનિકેશન કરીએ ત્યારે એનો ઈરાદો કેવો હોવો જોઈએ, ફેર. ઓકે, સારો ઈરાદો હોવો જોઈએ. કમ્યુનિકેશન શુડ બી ફ્રી ફ્રોમ પ્રેજ્યુડાઇઝીસ એન્ડ પાર્શિયાલિટીઝ. કોમ્યુનિકેશન છે ને એ હંમેશા પ્રેજ્યુડાઇઝ ને પાર્શિયાલિટી થી ફ્રી હોવું જોઈએ, મુક્ત હોવું જોઈએ. પ્રેજ્યુડાઇઝ એટલે શું, તો કે આપણને કોઈ વ્યક્તિ માટે આપણને અણગમો થઈ ગયો હોય મનથી જ, પછી વ્યક્તિ ગમે એટલો સારો હોય ને પણ આપણને ન ગમે. નરેન્દ્ર મોદી ખૂબ સારો હોય પણ જો મને એ વ્યક્તિ ન ગમતો હોય તો એ ગમે એટલો સારો હોય, હું એનું સ્પીચ પણ ન સાંભળું, હું એની વાત પણ ન સાંભળું. બરાબર, પાર્શિયાલિટી એટલે ભેદભાવ પણ. માનીતું ને અણમાનીતું, માનીતું હોય તો એની વાતો ધ્યાનથી સાંભળવું, અણમાનીતું હોય તો. પણ આપણે જ્યારે કોમ્યુનિકેશન કરીએ ત્યારે આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ, તો આપણું કોમ્યુનિકેશન છે એ અસરકારક થાય. ઇટ શુડ બી ટોટલી બેઝડ ઓન ફેર ઇન્ટેન્શન. આપણું કોમ્યુનિકેશન છે હંમેશા સારા ઈરાદા ઉપર જ આધારિત હોવું જોઈએ. તો જુઓ, આપણે આજે જે પ્રશ્ન કર્યો એલક્યુ ના રૂપમાં પૂછાઈ શકે આપણને, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. અસરકારક કોમ્યુનિકેશન માટેનું પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો સમજાવો. આજે આપણે આ ડિસ્કસ કર્યું, બરાબર. તો આઈ હોપ ઇટ્સ ક્લિયર ઇન યોર માઇન્ડ. બરાબર, બધાના માઇન્ડમાં ક્લિયર હશે. યુ કેન આસ્ક મી ઇફ યુ હેવ એની ડાઉટ્સ. અગર કઈ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, then stop here. Next time we will go further. Okay, see you. તો જો આ લેક્ચર હવે હું પાછો અપલોડ કરું છું તમારા ક્લાસમાં, ગુજરાતી મીડિયમમાં બી, એટલે એ લોકોને આ નથી થયું પણ એ થઈ જશે હવે. આની પહેલાનું લેક્ચર મેં ઓલરેડી અપલોડ કરી દીધું છે ફીડબેક વાળું, એટલે આજના દિવસમાં તમારે 2 લેક્ચર ભણવાના છે. ગૂગલ ક્લાસરૂમ માંથી તમારે જોવાનું છે લેક્ચર અને સમજવાનું છે. કઈ ડાઉટ્સ હોય તો મને તમે પૂછજો, બરાબર છે. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ્સ? વેરી ગુડ, એવરીથિંગ ઇઝ ક્લિયર. સરસ.
મને ક્વેશ્ચન પૂછ્યો છે કે આ ક્વેશ્ચન આન્સર લખવાના. મેં તમને 25 વાર કીધેલું છે કે કોઈ જ લખવાનું નથી, કોઈ જ વસ્તુ લખવાની નથી. ખાલી તમને હું એસાઇનમેન્ટ જયારે આપું ને ત્યારે એમાં જેટલા પ્રશ્નો મેં કીધા એટલા જ લખવાના છે. 5 પ્રશ્નો હું આપીશ એટલા જ લખવાના છે. બાકી કોઈ જ ફેરબુક નથી બનાવવાની. હવે તમે લોકો કોલેજમાં છો એટલે હવે આવા સિલી ક્વેશ્ચન્સ નહીં પૂછવાના, મહેરબાની કરીને. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરશું. ત્યાં સુધી બાય, સી યુ, ટેક કેર.